આઈ મોમ એન્ડ ડેડ મારે આ વખતે એક્ઝામ નથી દેવી. હા બેટા કાંઈ વાંધો નહીં. આપણે એવું લાગશે તો ડાયરેક્ટ સર્ટિફિકેટ લઈ લઈશું. એવું લાગશે તો ડાયરેક્ટ આપણે 10માનું કે 12માનું એવું નહીં હોય તો ડાયરેક્ટ આપણે કોલેજનું પણ સર્ટિફિકેટ લઈ લઈશું. બોલ કામ હોય તો કરવું અત્યારે ફોન. નાના પપ્પા મારે હવે તમારી કંપની સંભાળવા નથી, હવે એ પણ નથી કરવું. મારે મારી હોબી આવડત એ પ્રમાણે મારે ગાવાની કલામાં આગળ વધવું છે. કાંઈ વાંધો નહીં બેટા, તારે ન ભણવું હોય તો કાંઈ નહીં. જો તારે સ્કિલ અને આવડત ઉપર આગળ વધવું હોય તો એમ કર. જો તારું સર્ટિફિકેટ મળતું હોય તો સર્ટિફિકેટ તારા પપ્પા કરાવી આપશે. ના ના મમ્મી, મારે એ રીતે નથી કરવું. મારે જો મારી ગળાની આવડત પ્રમાણે જ મારે આગળ વધવું છે. હું તમને જો ગાઈને બતાવું, ABCDEFG ABCDEFG. વાહ બેટા વાહ, હવે તું તારા પપ્પાનું નામ રોશન કરી. વાહ. હવે હું પ્રેક્ટિસ કરવા જાઉં છું. ABCDEFG. હવે દસ તો થાકી ગયા. એક તો ગીરા ઘસાઈ બેસીને થાકી ગયા હોય, બીજી બાજુ રસ્તામાં બસ બદલતા થાકી ગયા હોય, અને ઘરે આવીને તમે બધા અમારે એડી કાઢીને વધારે ઘસી નાખો છો. શું ઘસાઈ ગયા? હીરા ઘસાઈ ગયા? આજે તમે ડેલી બોલો છો, કંઈક નવીન બોલો. નવું તો હું શું બોલું. આ વખતે મારે બોર્ડની એક્ઝામ દેવાની થતી નથી. દર વખતે માર્ચમાં હોય ને આ વખતે ફેબ્રુઆરીમાં છે, અને ઉપરથી પેપરની વચ્ચે ગેપ નથી, એટલે હું એક્ઝામ નહીં દઉં. એક્ઝામ નથી દેવી? નહીં. નથી દેવી એમને? નહીં. નથી દેવી? નહીં. આતા માજી હવે ઘસાઈ ગયું. ચોકલેટ ખાવાથી મારી ઉર્જા વધે છે. આ ઉર્જાનો પ્રથમ નિયમ છે. ચોકલેટ એ મારા મગજ માટે બળતણ તરીકે કામ કરે છે. આ ઉર્જાનો બીજો નિયમ ઉર્જાનું રૂપાંતર છે. ઓહ, ચોકલેટ એટલું બધું કામ કરે છે. ચોકલેટથી આટલા બધા ફાયદા થાય છે તે તો મને આજ જ ખબર પડી. ચોકલેટ ખાવાથી મારી બુદ્ધિ વધે છે. આ ઉર્જાનો ત્રીજો નિયમ છે. ચોકલેટનું લઘુતરણ કરે છે. અરે, ચોકલેટના આટલા બધા ફાયદા હશે તો મારે ચોકલેટ ખાવી જ જોશે. મમ્મી 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 હું 10 મિનિટથી વાંચું છું. ઓ માય ગોડ, માય બેબી કેટલું વાંચે છે, ક્યારની વાંચે છે. જા તો થોડી વાર આરામ કરી લે. હું 10 મિનિટથી વાંચું છું, આરામ નથી કરવો. એ ચોકલેટ ખાવાથી મારી ઉર્જા વધે છે, મારે ચોકલેટ ખાવી છે. ચાલ થોડી વાર આરામ કરી લે. ના ચોકલેટ, આ ચોકલેટ ને ઓલી પેલી દુબઈથી 10,000ની 10 ગ્રામ વાળી ચોકલેટ છે ને એ ખાવી છે. હું ઈ મંગાયા પ્લીઝ. જા થોડી વાર આરામ કર. તમે મંગાયા કહું ત્યાં સુધી આરામ કરેલો. મમ્મી બહુ ભૂખ લાગી છે, બહાર જઈને કંઈક ખાવાનું લઈ આવું? હા, ભૂખ તો તમને જ લાગે છે. સવારની કામ તો હું કરું છું, ભૂખ તમને લાગે છે. જ્યારે સાહેબ વાંચવાનું કહે ત્યારે તો ખાવાનું યાદ આવે છે, અને ખાવાનું કહે ત્યારે સુવાનું યાદ આવે છે. વાંચવામાં તો ધ્યાન જ નથી. તો કાંઈ નહીં, બહાર ન જવા દે તો કાંઈ નહીં, ઘરે તો કંઈક બનાવી દે. સેવ મમરા પડ્યા છે, ખાવા હોય તો ખાઈ લે. બીજું કાંઈ બનાવીને નહીં આપો. અને જો ખાવામાં બી મન ન હોય અને વાંચવામાં બી મન ન હોય તો મને સાફ સફાઈમાં મદદ કર. એ કેમ છે? હા, એની હાટું જ ફોન કર્યો હતો. આપણે આ વખતે બોર્ડની એક્ઝામમાં 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પહેલું ક્વોલિટી અને બીજું ક્વોન્ટિટી. ક્વોલિટી એટલે હંગામાવાળી નહીં, અને ક્વોન્ટિટી એટલે વધારે સપ્લિમેન્ટ ભરવાની પણ નહીં. પહેલાં આપણે 100ની નોટ મૂકતા હતા ને, એમ આ વખતે આપણે 500ની 5 નોટ મૂકવાની છે. હા, એટલે 5 ફૂદડીથી આપણને પાસ કરી દેશે. હા, મૂંઝાવાનું થતું જ નથી આ વખતે. હલો ભાઈ. અલા ભાઈ, આપણે સ્કૂલની એક્ઝામમાં તો ચોરી કરીને પાસ થઈ જતા, પણ બોર્ડની એક્ઝામમાં કઈ રીતે પાસ થવું? અને મને જે ચેપ્ટર મળેલ છે ને એની વિશે મેં ન્યૂઝ સાંભળેલી કે ત્યાં લોકો ડેઈલી કે CCTV કેમેરા ચેક કરે છે, અને જે લોકો ચિઠ્ઠી લઈને આવે ને એને તરત પકડી રહે છે. અને બીજું કોઈ આપણી પાસે મટીરિયલ પણ નથી. હા, શું કરશે? હા બેટા વાહ, અમે તને ફોન ભરવા માટે આપ્યો હતો, બીજા કામ માટે નતો આપ્યો. અમે તમારું અત્ર તત્ર સર્વત્ર લગાવી દીધું અને તમે આવું કરો છો. પણ મમ્મી, મેં અત્ર તત્ર સર્વત્ર જ ફોન લગાડ્યો. તેની પરીક્ષાની તૈયારી કેવી છે કેવી નહીં ઈ જ જાણવા ફોન. એ અત્ર તત્ર સર્વત્ર વાળી આ સૂત્રમાં ખાલી પાસી જાય ને તો બી વર્ષ છે. મમ્મી, ફોન તો ફ્રેશ થવા માટે જોતો હતો. ફ્રેશ ભાઈ, ફ્રેશ જોવી છે પછી તારે કઈ જોવી પડશે ભેંસ. ફ્રેશ ફ્રેશ ફ્રેશ. ના નથી ધોવી મારે ભેંસ. નહીં ફ્રેશ.
આથી તો આવું મારે ફ્રેશ. હે ડેડ, હું એક્ઝામ દેવા જાઉં છું નાયા ધોયા વગરનો. કેમ કે જો નાઈને જાઓ તો બધું વયું જાય. અરે બેટા, આજે તો પૂરેપૂરી 10 મિનિટની વાર છે, એટલો બધો જલ્દી કેમ જાશો? ઘડીક કેમ એવું લાગે તો આપણી 4 વ્હીલ લઈને જજે, અને જો કોઈ રોકે ને તો ખાલી એક ફોન કરાવી દેજે બસ. ઓકે, તો હું તમને શું કહું, એટલી વારમાં હું થોડોક ફ્રેશ થઈ જાઉં તો. હા બેટા, હા જા, થોડી વાર સુઈ જા, થોડી વાર આરામ કરી લે. જોયું આપણો છોકરો કેટલો હોશિયાર થઈ ગયો છે, કેટલી મહેનત કરે છે. જા બેટા, થોડી વાર આરામ કરી. જાઉં છું ફ્રેશ થવા. અરે હવે તો ખાલી 2 કલાકની વાર છે, જા બેટા એક્ઝામ દેવા. પણ મમ્મી આજે તો 2 કલાકની વાત છે, ત્યાં જઈને હું આટલો જલ્દી શું કરીશ? અરે અહીંયાથી તું જાય, કોની પાસે લિફ્ટ માંગીશ, કાં તો રિક્ષામાં જઈશ તો ટાઈમ થઈ જશે. અને થોડો ઘણો જો ટાઈમ બચ્યો તો એ તું તારા બેકઅપ માટે રાખ. પપ્પા લઉં 1000 રૂપિયા, મારે આવા જોવાને ટિકિટ ભાડવો ને નાસ્તો કરવા જોશે, અને એક્ઝામ પછી રેફરન્સ મેચ માટે. સમજી ગયો. તો તમને તમારો સાચો દુશ્મન કોણ છે એ તમને હવે ખબર પડી ગઈ હશે. ગણિત, વિજ્ઞાન કે લોકોની આશાઓ કે તમે પાસ થશો. અને તમે બોર્ડની એક્ઝામને લઈને ઘણી તૈયારી કરી છે, જેમ કે परों खोल जमाना उड़ान देखता है, परों को खोल जमाना उड़ान देखता है. अगर एग्जाम में नहीं आता तो 500 की नोट चिपका, क्योंकि पेपर तो इंसान चेक करता है. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થોડુંક ટેકનિકલ ઇશ્યુના લીધે થોડો વિડીયો લેટ આવ્યો છે, અને નેક્સ્ટ વિડીયો બધા અમારા ટાઈમ ટુ ટાઈમ છે. તો જોવા માટે થેન્ક યુ. વેલકમ. વેલકમ. હે ડેડ, આ વખતે હું એક્ઝામ દેવા જાઉં છું નાયા ધોયા વગરનો. શું છે? હે ડેડ, હું દર વખતની જેમ આ વખતે એક્ઝામ દેવા જાઉં છું નાયા ધોયા વગરનો.